તો કેમ છો બધા? તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં। તો આજે છે સ્વિમિંગ ડે 1। તો જોઈએ એકદમ જેને બિગિનર્સ લેવલનું સ્વિમિંગ છે કે જેને એકદમ ઝીરો લેવલથી સ્વિમિંગ સ્ટાર્ટ કરવાનું છે। તો આજે આપણે બતાવશું કે તમારે ડે 1 એટલે કે સ્વિમિંગ પૂલમાં જતા તો તમારે શું કરવું, પહેલા દિવસે જ સ્વિમિંગમાં શું કરવું એના વિશે વાત કરીશું। તો સૌપ્રથમ તો આપણે પહેલાં કેપ પહેરવાની રીત છે તમને બતાવી દઈએ કે કેપ કેમ કરવી જોઈએ। આવી રીતે જે તમે કેપ પહેરો છો એ રોંગ પોઝિશન છે। બંને હાથ કેપના અંદરથી રાખીને વાઇડ કરવાના છે અને એકદમ ઇઝીલી કેપ તમારા હેડ પર આવી જશે। તો તમે આવી રીતે કેપ પહેરી શકો છો જે એકદમ ઇઝી અને પરફેક્ટ છે। ઓકે, તો હવે આપણે જશું સ્વિમિંગ પૂલની અંદર। તો વિડીયોમાં તમે બન્યા રહો। તો પહેલું તો તમે જ્યારે સ્વિમિંગ પૂલમાં અંદર એન્ટર થાવ છો તો સીડીથી જ એન્ટર થવાનું છે। ઓકે, તો તમે જ્યારે પણ સ્વિમિંગ પૂલમાં એન્ટર થાવ છો, જો તમને ડર છે તો તમે દિવાલની નજીક રહી શકો છો। અગર ડર નથી તમને તો પણ દિવાલની નજીક જ રહેવાનું છે। તો પહેલા દિવસે તો તમારે સ્વિમિંગ પૂલમાં એન્ટર થઈને ખાલી વોક કરવાનું છે, નોર્મલ વોક કરવાનું છે, એટલે કે સ્વિમિંગ પૂલના અંદર ચાલવાનું છે અને એ પણ એકદમ સેલો વોટરમાં। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો જેમ હું વોક કરું છું એ જ રીતે તમારે નોર્મલ ખાલી વોક કરવાનું છે જેથી તમારું બોડી બેલેન્સ બનશે। તમને સમજો કે ડર છે પાણીના અંદર તો તમારે નોર્મલ ખાલી વોક કરવાનું છે જેથી તમારું પાણીના અંદર બોડી બેલેન્સ બનશે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તો મારે તમને એટલું જ કહેવું છે કે તમે જ્યારે પણ સ્વિમિંગ પૂલમાં અંદર એન્ટર થાવ છો તો કોઈ સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર કે સ્વિમિંગનો જાણકાર વ્યક્તિ છે તેને સાથે રાખો અને એકલા ક્યારે પણ ટ્રાય ના કરો। ઓકે, તો આજના વ્લોગમાં બસ આટલું જ। મળીએ ફરી એક નવા વ્લોગ સાથે। થેન્ક યુ સો મચ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો। થેન્ક યુ સો મચ।